નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આજે પ્રભુ રામ અયોધ્યામાં આવ્યા અને આપણી પ્રતીક્ષા પૂર્ણ થઈ છે. સેંકડો વર્ષો પછી, કેટલી રાહ જોયા પછી ભય પ્રકટ કૃપાલા દીન દયાલા ધન્ય ધન્ય શુભ ઘડિયા ક્ષણ દિવ્ય છે, જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તેનો આજે અંત આવ્યો છે. ભારતની પવિત્ર ભૂમિ, અખંડ ભૂમિ કહેવાય છે. આ ધરતી પર યુગે યુગે ઈશ્વર જન્મ ધારણ કરે છે. ધન્ય છે ભારત ભૂમિ, જેની પ્રભુ શ્રી રામે જન્મ લીધો. राम नाम आधार जिन्हें वो जल में राह बनाते हैं, जिन पर कृपा राम करे वो पत्थर भी तर जाते. अवध में आज भगवान राम નું આગમન થયું. વિશ્વભરના હિન્દુઓ અને સમગ્ર ભારતવાસીઓના અહીંયા હિલોડે ચડ્યા. સનાતન ધર્મ અખંડ ભારત ભૂમિની આ પવિત્ર ધરતી અતિ ગૌરવનો અનુભવ કરાવી રહી છે. 500 વર્ષની અંદાજે પ્રતીક્ષા પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ પૂર્ણ થઈ. અવધમાં આવી ગયા રામ, ગર્ભગૃહમાં હસતા મુખારવિંદ સાથે બિરાજમાન થયા રામલલા. ભગવાનના બાળ સ્વરૂપની ભવ્ય દિવ્ય મૂર્તિના દર્શન કરી આજે 141 કરોડ ભારતીયોએ દિવ્ય અનુભૂતિ કરી. જાણે 14 વર્ષના શ્રીરામ વનવાસ પછી ફરી એ જ દિવ્યતાના આબેહૂબ દર્શન થયા. આ ગૌરવમંતો ઉત્સવ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રાષ્ટ્રીય ઉત્સવમાં બનતા આખો દેશ જોયો. ભગવાનની 84 સેકન્ડની પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર દેશ સાક્ષી બન્યો. અલૌકિક હતી આ શું. ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. અવધના આંગણે જ નહીં, આખા દેશમાં ઉત્સવ ઉજવાયો છે. 22મી જાન્યુઆરીનો આજનો દિવસ અદ્ભુત આભા લઈને આવ્યો. આજની તારીખે કેલેન્ડર પર લખેલી તારીખ નથી, તે નવા સમયની ઉત્પત્તિ છે. આ સુંદર અકલ્પનીય અવસરને અનુભવવા દેશના કરોડો લોકોએ દાયકાઓ સુધી રાહ જોવી પડી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની સાથે દેશવાસીઓ જાણે નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર થયો છે. સંપૂર્ણ સનાતન વિધિ વિધાનથી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ સંપન્ન થઈ. પૂજા પાઠ, યજ્ઞ, હોમ હવન, આભૂષણ, જળ આરતી, રોશની અને પ્રસાદમાં વિવિધ વાનગીઓ સાથે સંપૂર્ણ આધ્યાત્મિકતાના વાતાવરણથી આજે દેશ દીપી ઉઠ્યો. અયોધ્યાથી અમદાવાદ સુધી આજે ઉત્સવ ઉજવાયો. મિત્રો, રાઘવેન્દ્ર સરકાર તમારે મારી આશનો એક કેન્દ્ર. હજારો વર્ષ કલ્પના કરો કે જયારે ભગવાન રામ યુવાવસ્થામાં અયોધ્યાના રાજા બનવા જઈ રહ્યા હતા, અને પછી એને વનવાસ જવું પડ્યું. એ 14 વર્ષનો વનવાસ હતો. અને પછી રાવણનો વધ કરી, આસુરી શક્તિનો વધ કરી, અને જયારે અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે એવું કહેવાય છે, વાલ્મીકી રામાયણમાં છે, તુલસીકૃત રામાયણમાં છે, કે અવધનો નજારો કેવો હતો. અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક જયારે એ અવધમાં પગલા માંડતો હશે, ભાઈ લક્ષ્મણ સાથે, માં સીતા સાથે, અને કેવા રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પી વચન ન જાય. મને લાગે છે કે એ વખતે જે આનંદ હતો અયોધ્યામાં, દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરતા હતા, આજે પણ ન માત્ર અયોધ્યા, ન માત્ર હિન્દુસ્તાન, સમગ્ર ભારત વર્ષ તો ઠીક છે, પણ ભારત વર્ષ સિવાય પણ જે બીજા દેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે, એમાં આજે એક અનેરો આનંદ હતો. મિત્રો, આના માટે જેમણે પણ જેટલી પણ કણ કણમાં ભગવાન રામ વસે છે ને, જેટલી પણ એમણે જેને મહેનત કરી હોય ને, સૌને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે પ્રસંગ એવો છે
આજે આમ તો આપણે તો પામર મનુષ્ય છીએ, પણ શું દાદા હનુમાન આજે અયોધ્યામાં આવ્યા છે? કારણ કે અમરત્વ છે. કદાચ દેવતાઓ પર પુષ્પ વૃષ્ટિ કરતા હોય, આપણે ખબર નથી, કલિયુગનો પ્રભાવ છે. આપણે બધા તારા મારામાં પડી ગયા છીએ. પણ જયારે મારો રાઘવેન્દ્ર સરકાર રામલલા જયારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હશે, ચોક્કસ એવું હૃદયમાં એવું કહેવાય કે ક્યાંક દેવી શક્તિઓ, દેવતાઓ આજે અયોધ્યાની નગરી ઉપર પુષ્પવર્ષા કરતા હશે. જ્યાં રામ ત્યાં એમના ભક્ત હનુમાન. એક એક ઘડી રડિયામણી હતી, પણ આમની જે પ્રતીક્ષા હતી અને પ્રતીક્ષા પછીનો જે સમય થયો, મેં કીધું કે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે રામ. સૂર્યવંશી રાજા મનુના 32માં પેઢી રાજા હરિશ્ચંદ્ર અને એમના 64માં પેઢી, એટલે કે મનુના 64માં પેઢી, 364માં પેઢી ભગવાન રામ. જ્યાં જ્યાં મિત્રો સત્ય છે, સત છે, સત્યની તાકાત છે, ત્યાં હંમેશા ઈશ્વર બિરાજતા હોય છે. સારા કર્મ કરો ને સાહેબ, તો 7મી પેઢીએ સારા કર્મ કરીએ તો 7મી પેઢીએ આજે પણ તમારા કુટુંબમાં એક વિરલો જન્મતો હશે. જોજો, વીર પુરુષ. તો સવાલ લઈ લઈએ, કારણ કે મને ખબર છે કે તમે બધા અત્યારે વોટ્સઅપ ખોલીને બેઠા છો. કિશોરભાઈ જલ્દી સવાલ લાવો. રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે? આજનો સવાલ છે. અને ઓપ્શન છે એ નેપાળ, બી થાઈલેન્ડ, સી મોરેશિયસ, 4 ઇન્ડોનેશિયા. તમારો જવાબ 7016311312 નંબર ઉપર મોકલી આપશો. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. અને આ કાર્યક્રમ પૂરો થતા જ સિલેક્ટેડ 5 વ્યક્તિઓ હશે જેમના નામ છેલ્લે હું બોલીશ. તો મિત્રો આજે રાઘવેન્દ્ર સરકારને ફરી લાડ લડાવવા છે. સ્વાભાવિક છે કે આપણે દર શુક્રવારે આમ તો ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ, પણ આજે આખો દેશ રામમય હોય અને આપણે આશા રાખીએ કે રામ રાજ્ય હવે આવે. રામ રાજ્યમાં મિત્રો જયારે ભગવાન પાછા પધારે છે, પધાર્યા પછી અયોધ્યાની રાજગાદી ઉપર બિરાજમાન થાય છે, પછી એમને ત્યાં કોઈ દુઃખી નથી હોતું, સર્વને સમાન ગણે છે, ભેદભાવ નથી હોતું, અમીર ગરીબનો ભેદભાવ નથી હોતો. કોઈ પણ ગરીબ અથવા તો આર્થિક રીતે નબળા વર્ગ એ ક્યારેય ન્યાયથી વંચિત નથી રહેતો. માતા બેન દીકરીઓ ન્યાય વગર નથી રહેતી. અને ભગવાન રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે, ભગવાન કૃષ્ણ છે ને પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન રામ ક્યારે મર્યાદા ઉલ્લંઘતા નથી. અને સાહેબ રામ 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 ખાલી નામ લઈને તો આ બહુ તરી જવાય છે. ત્યારે આ ઉજળી આપણી પરંપરાઓ ભારત છે ને સાહેબ, ભારતમાં જન્મ લેવો હું તો એમ માનું છું. ભલે લોકો વિદેશ જતા હોય, વિદેશ કમાવા જતા હોય, વિદેશમાં એમને જે પણ કદાચ ડોલરમાં કે પાઉન્ડમાં કમાણી મળતી હોય, પણ ભારતની ધરતી ઉપર જે મનુષ્ય અવતાર ગુજારવાનો સમય છે ને, બહુ ભાગ્ય મળે છે. તમે જાતા હો, તમને લાખ લાખ અભિનંદન, એમાં કોઈ વાંધો નથી. મને સાહેબ ઘણા વખતે ઘણા બધા કીધું કે સુદાનભાઈ વિદેશમાં આવી જાઓ, હવે ભારતમાં આમ છે તેમ. નહીં, આ ધરતી છે ને, આ ધરતીમાં જન્મ્યા છે ને, આ ધરતીમાં સેવા કરતા કરતા આ ધરતીમાં સમાવો છે. ભારતની ધરતી છે ને સાહેબ, તમે જુનાગઢ ગરવા ગિરનારમાં વયા જાઓ, આજે પણ સેંકડો વર્ષથી તપસ્યા કરતા તમને તપસ્વીઓ મળે. હિમાલયમાં જાઓ, દર 30-40 કિલોમીટર એક અન્ન ક્ષેત્ર ચાલતું હોય. શું કામ? કારણ કે દેવી શક્તિઓ ત્યાં વાસ કરે છે. સારા વ્યક્તિઓને સાહેબ આભામંડળ સારું હોય. સારા વ્યક્તિની બાજુમાં બેસશો ને તો તમને ફીલ થાય છે કંઈક સારું થાય છે. શું કામ? તમને ખબર નહીં હોય, કારણ કે આધ્યાત્મિક લેવલ હોય, ચૈતન્ય હોય છે, પણ તમને એના
એના સાનિધ્યમાં તમને એમ થશે કે કઈક મજા આવે છે. આ ધરતી છે સાહેબ. સાહેબ તમે ગિરનાર જાજો, તમે કુંભના મેળામાં જ્યાં પણ જાઓ, તમે જોજો ગોરાઓ અહીંયા રિસર્ચ કરવા આવે છે. મેં તો કેટલાયને ઇન્ટરવ્યુ કર્યા છે, હું તો મળ્યો છું પત્રકાર સમયમાં. અહીંયા પીએચડી કરવા આવ્યા હોય, અહીંયા સંશોધન કરવા આવ્યા હોય, રિસર્ચ કરવા આવ્યા હોય, શક્તિઓનો રિસર્ચ, સાધુ મહાત્માઓ, અને પછી છેલ્લે સમગ્ર છોડીને સાહેબ બેક ધારણ કરી અને ગરવા ગિરનારમાં આજે પણ બેઠા છે. આ તાકાત છે આ ધરતીની. એટલે મને ક્યારેક આશ્ચર્ય થાય કે કેનેડા, અમેરિકા, લંડન, યુકે ઠીક છે, પણ જે રહેતા હશે ને એ માત્ર ભૌતિક સુખો તમને મળતા હશે. અહીંની માટીની મહેક તો સાહેબ આ ધરતી ઉપર જ મળી શકે. અને આની જ મજા છે. તમે અહીંયા દર અઠવાડિયે પરિવારને મળી શકો, એ અહીંયા જ થઈ શકે. તો 4 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારને ફરીથી લાડ લડાવવા છે. 4 મહાનુભાવો. પ્રેમાનંદ બાપુ છે, સંત છે, અલખનો ઓટલો. કૃષ્ણભાઈ દવે છે, કવિ છે. જોગદાનભાઈ ચડિયા પણ કવિ છે. અને દીપકભાઈ બારોટ, સંતવાણી. તમે જોયું હશે, જો બરોબર હાર્મોનિયમ ગોઠવાઈ ગયું છે. અને 4 મહાનુભાવોને આજે આપણે સાંભળવા છે. હું આવું છું પ્રેમાનંદ બાપુ આપની પાસે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર વર્ષોની પ્રતીક્ષા, આજે અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ ગયા. જી જી હા, મર્યાદા પુરુષોત્તમ રામ આજે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા. એ એક ઐતિહાસિક ઘટના છે. રામ ભારતના કનિકલમાં તો વસે જ છે, લોકોના દિલમાં પણ હજારો વર્ષથી રાજ કરે છે. પણ આજે રામના જન્મસ્થળે મર્યાદા પુરુષોત્તમ બિરાજમાન થયા એ એક ગૌરવની અને ઐતિહાસિક ક્ષણ છે, જે હર માનવ જાતે ગૌરવ લેવા જેવી વાત છે. બિલકુલ પ્રેમાનંદ બાપુ બહુ જ સંક્ષિપ્તમાં કીધું. અવાજ મારો આવી શકે છે? હા, આવે છે, આવે છે. અચ્છા, ભગવાન રાઘવેન્દ્ર ને ભગવાન રામની થોડી એકાદ વાત આપણા શો મુખેથી. હા, રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. રામે એક મર્યાદાનું પાલન કર્યું છે. એક પુત્ર તરીકે, એક ભાઈ તરીકે, એક રાજા તરીકે, એક પતિ તરીકે એક પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું. રામ આજના દિવસ રાતે સુધી તો નક્કી હતું કે સવારે રામને અયોધ્યાની ગાડીએ બેસવાનું છે. જ્યારે પિતાના આપેલા વચનની ખબર રામને પડી તો રામે એક ત્યાગ કરી ગાડીનો 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ સમયની વાત છે. રામ એ એટલા માટે જ જનજનના હૃદયમાં વસેલા છે. અને જો આજે એ રામ રાજ્ય ફરી બનાવવું હશે તો ફરી એ રામ ની મર્યાદા ઉપર ચાલવું પડશે. રામની પગદંડી ઉપર ચાલવું પડશે. રામાયણ ત્યાં ગૌરવ કરવું છે. ત્યારે રામાયણ ખોલીને જોઈએ તો ત્યાં આપણને જોવા મળે છે. રામે રાજગાડી છોડી દીધી. ભરત મોસારેથી આવ્યો, ખબર પડી
મારો રામ વનવાસનો સ્વીકાર કર્યો છે, તો ભરત તરત દોડતો જંગલમાં જાય છે અને કહે છે કે પ્રભુ, પિતાજીના વચનનું હું પાલન કરું, તમે અયોધ્યાની ગાડીએ જ આપજો. ત્યારે રામ કે એ મારા માટે છે, તો વનવાસ મારે જ સ્વીકાર કરવો જોઈએ. અને જ્યારે ભરત કે પ્રભુ, તમે મને તમારા પગરખા આપો, આ ગાડી ઉપર તો તમારા પગરખા હું મૂકી અને હું તમારું શાસન માની અને એની વ્યવસ્થા કરીશ. એટલે ભરતનો ત્યાગ જો, ભરતે 14 વર્ષ સુધી અયોધ્યાના રાજમહેલની બહાર પોતાની ખાઈ કરીને રહ્યા છે કે જો મારો રામ જમીન ઉપર સૂતો હોય તો મને જમીન ઉપર પણ ઊંઘવાનું કોઈ આભાસ નથી. એટલે રામ ભરત આ રીતે ત્યાગ કરે છે. વાહ. સીતાજી પત્ની તરીકે રામના પગલે પગલે ચાલે છે. જ્યારે અયોધ્યા ફરી રામજી પાછા આવે છે, રાજગાડીનો સ્વીકાર કરે છે અને ત્યારે લોકજીભે એક વાક્ય થાય છે કે મારો રામ સીતાજીને જે રાવણના ત્યાં રહ્યા તેમને અહીંયા લાવ્યા. આવી ચર્ચા જ્યારે રામ સાંભળે છે ત્યારે રામ સુનમૂન થઈ જાય છે અને સીતાજી રામના આ વિચારો પારખી જાય છે અને કહે છે કે શું વાત છે? તો રામ કે ના, કશું જ નહીં. રામ અંદર અંદર ખૂબ ગુંચાય છે કે જે પ્રજા માટે મેં આટલા બલિદાન આપ્યા, આટલો ત્યાગ કર્યો, એ પ્રજા જ મારા સત્યને સમજી નથી શકી. અને રામ સીતાજીને કહેતા નથી, પણ સીતાજી ગુપ્તચરો દ્વારા સાચી હકીકત જાણે છે. અને ત્યારે સીતાજી રામની પાસે જઈ અને કહે છે કે તમે રાજા છો અને રાજાનો પહેલો ધર્મ એ છે કે પોતાની પ્રજા સુખી જવી જોઈએ. જ્યાં સુધી એક પણ પ્રજા દુખી હોય ત્યાં સુધી આદર્શ રાજા ના કહેવાય. અને જ્યારે રાજ ધર્મ તમારે નિભાવવાનો હોય તો એમાં વચ્ચે તમારી પત્ની પણ ના આવવી જોઈએ. મારો ત્યાગ કરવાનો થાય તો તમે પ્રેમથી કરો. અને સીતાજી સામેથી જંગલમાં ચાલી જાય છે. કેવો ત્યાગ! એક પુત્રનો ત્યાગ, ભાઈનો ત્યાગ, પત્નીનો ત્યાગ, અને આ ત્યાગ ભાવના ઉપર રામાયણ ઉભું છે. આજે મને બહુ દુઃખની કહેવું પડે છે કે આજે 1 વીઘા જમીન માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય છે. જે અમારો પ્રેમ હતો એ નષ્ટ થઈ રહ્યું છે. આનું કારણ શું? કે ત્યાગ નથી રહ્યો. જ્યારે ભારતના જન રામાયણની સાચી ભાવના છે, સાચો રામ ખીલ છે, એ દિવસ રામ રાજ્ય પલમાં સ્થપાઈ જશે. અને હું તો વારંવાર પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ એ ત્યાગ ભાવના, એક પ્રેમ ભાવના જાગે અને મારા દેશમાં ફરીથી સાચા અર્થમાં રામ રાજ્યનું સ્થાપન. બિલકુલ, પ્રેમાનંદ બાપુએ ખૂબ સાચી અને એવી અદ્ભુત વાત કરી કે અત્યારે તો નાનકડા વીઘા માટે પણ કૃષ્ણભાઈ તલવારો કાઢી લે. બિલકુલ, આ તો મારું છે. મેં તો ઘણા એવા કિસ્સા જોયા છે, બંને ઝઘડે ભાઈઓ, જમીન પડી રહે, બંને ઉગલી ગયા. પણ આજે કૃષ્ણભાઈ પણ આમ અદભુત આમ બધી કવિતાઓ કાઢીને બેઠા છે. જી સાહેબ, એટલી પ્રસન્નતા છે કે જેની કોઈ સીમા નથી. વાહ ભાઈ વાહ. એટલે હું મારી 2 રચના રજૂ કરીશ. બિલકુલ. આજથી 10-15 વર્ષ પહેલા એક રચના લખાઈ અચાનક. મેં જોયું કે રામાયણ છે ને એ માત્ર ને માત્ર પ્રતીક્ષાનું મહાકાવ્ય છે. આહા, કોઈને કોઈ રાહ જુએ જ છે. તો એના બધા પાત્રોને મેં જોયા અને એના ઉપરથી 2 શેર, એટલે કે 2 પંક્તિમાં 1 શેર, અને એમાં આખું એક પાત્ર આવી જાય એ રીતની આ રચના છે કે આવશે
આવશે, એ આવશે, એ આવશે, પણ તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે, આવશે, આહા. એ આવશે. તો આ શબરીની પ્રતીક્ષા યસ, છે સાહેબ. બિલકુલ. કે જોગ બસ કંઈ પણ બને, પણ માર્ગ જે છોડે નહીં, હોય પથ્થર તોય એમાં પ્રાણ એ પ્રગટાવશે, ઓહો. આવશે, એ આવશે. ક્યા તો વાત. આ અહલ્યાની પ્રતીક્ષા છે. ને આંખથી નિજને વહાવી બસ ચરણ ધોયા કરો, આંખથી નિજને વહાવી બસ ચરણ ધોયા કરો, કે ખુદ હલેસું નાવ થઈ ભવ પાર એ ઉતરાવશે, આવશે, એ આવશે. તો આ સાહેબ કેવટની પ્રતીક્ષા. આહા. ને આવશે એવા ભરોસાના હૃદય સિંહાસને પાદુકામાં પ્રાણ પોતાનો મૂકી પધરાવશે, આવશે, એ આવશે. તો આ ભરતજીની પ્રતીક્ષા છે સાહેબ. ક્યા વાત હે. ને પાંખથી છેક જ કપાયા હોઈએ એવી પડે, પાંપણેથી પ્રેમનો ઉપચાર એ વરસાવશે, આવશે, એ આવશે. આ સાહેબ જટાયુની પ્રતીક્ષા. આહા. ને રાતમાં મધરાતમાં મહેક્યા કરે એક જ રટણ, કે લઈ શરણમાં એક દી એ હેતથી નવરાવશે, આવશે, એ આવશે. તો આ વિભીષણની પ્રતીક્ષા છે. વાહ. ને ઘોર અંધારું તને ઘેરી વળે એવે સમય એ ઘટામાંથી અચાનક તેજ પણ ટપકાવશે, આવશે, એ આવશે. આ સીતા માતાની પ્રતીક્ષા છે. ને રાહ જોતા જે શીખ્યા એને બીજું શું આવડે, રાહ જોતા જે શીખ્યા એને બીજું શું આવડે. અરે સામટું સોનું મળે તો એ પણ સળગાવશે, આહા. આવશે, એ આવશે. તો આ હનુમાનજીની પ્રતીક્ષા છે સાહેબ. ને મીટ માંડી જે ઊભા છે એ જ લૂંટે આ મજા. ક્યા કે વાત. મીટ માંડી જે ઊભા છે એ જ લૂંટે આ મજા, કે આભથી ઉતરી બધે અજવાસ એ પથરાવશે, આવશે, એ આવશે. તો આ અયોધ્યાવાસી નહીં પણ આપણા સૌની પ્રતીક્ષા હતી સાહેબ આખી. તો આ આખું પ્રતીક્ષાનું કાવ્ય મેં અનુભવ્યું. અને બરાબર આજે હું ટીવીની સામે બેઠો તો 12:29 થઈ યસ. અને સાહેબ એ જે પ્રથમ ઝલક જોવા મળી ને, આહા. આહાહા. શું કહેવું એનું. અને આ પંક્તિઓ સાહેબ, કે ઘણી મુરઝાતી પળને ગુલાલ કરી તે, કે ઘણી મુરઝાતી પળને ગુલાલ કરી તે, એક સ્માઇલ આપીને કમાલ કરી તે. એક એ ભગવાનનું સાહેબ એ ક્યા વાત મુખારવિંદ હે. તમે જુઓ, એનું સ્માઇલ જુઓ સાહેબ, ધન્ય થઈ જવાયું. કે કેવી મધથી એ મીઠી ધમાલ કરી તે, આહા. એક સ્માઇલ આપીને કમાલ કરી તે. કે આગ લાગી હો એવડી કે બૂਝે નહીં, આહા. આગ લાગી હો એવડી કે બૂਝે નહીં, ઘાવ ઊંડા હો એટલા કે રૂજે નહીં. આમ અંધારા વેરવા કઈ સહેલા નથી, ક્યા વાત હે. આમ અંધારા વહેરવા કાંઈ સહેલા કાંઈ નથી. સહેલા નથી. એક પગલીને
માર્ગ પણ સૂજે આહા. નહીં, ત્યારે ખુદને પ્રગટાવી મશાલ કરી તે, એક સ્માઇલ આપીને કમાલ કરી તે. ક્યાં વાત. ને કંઈક આંખોમાં આશાને વાવે પણ તું, કંઈક આંખોમાં આશાને વાવે પણ તું, પછી ઝરણાથી પાંપણ છલકાવે પણ તું, બેક ચહેરા પર જ્યારે મુસ્કાન તું બને, બેક ચહેરા પર જ્યારે મુસ્કાન તું બને, ઘણા યુદ્ધોના યુદ્ધો અટકાવે પણ તું. સાહેબ, એક મુસ્કાન હોય ને હા. તો આખાના આખા યુદ્ધો અટકી જાય છે. તો પૂરેપૂરી માનવતાને, પૂરેપૂરી માનવતાને ન્યાલ કરી તે, એક સ્માઇલ આપીને કમાલ કરી તે. ને એવા કેવા તે આવીને કામણ કીધા. જુઓ સાહેબ, આખો દેશ આજે વાહ વાહ. કેવો ઉત્સવમાં આવી ગયો, ઓહ, કેવો જોરદાર. આનંદમાં આવી ગયો છે. કે એવા કેવા તે આવીને કામણ કીધા, એક મેકથી અજાણ્યાને જોડી દીધા. ક્યાં વાત. સાહેબ, બધા એક થઈ ગયા એક આજે થઈ ગયા. આખા દેશમાં. બધા એક થઈ કે ગયા. એક મેકથી અજાણ્યાને જોડી દીધા, ધીમે ધીમે ત્યાં વાતોના પંખી ઉતર્યા, પછી સાથે બેસીને એણે સુખ દુઃખ પીધા. તો કેટ કેટલાને સાચવ્યા, ક્યાં વાત. કેટ કેટલાને સાચવ્યા તે વાલ કરીને, એક સ્માઇલ આપીને કમાલ કરી કરી. તે, ઘણી મુરઝાતી પળને ગુલાલ કરી તે, વાહ. એક સ્માઇલ આપીને કમાલ કરી તે, એક સ્માઇલ આપીને કમાલ કરી તે. અદભુત કૃષ્ણભાઈ. મિત્રો, લાડ લડાવા જ છે, નાનકડા વિરામનો સમય થાય છે, પણ આજે જ્યારે હું પણ જોતો ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, તો એને ખૂબ ભાગ્યશાળી કહીશ કે આ ક્ષણના સાક્ષી બનવું. યુગો યુગોની તપસ્યા હોય ત્યારે એના સાક્ષી બનાય છે. ત્યારે એટલી જ વાત બધાએ સ્વીકારવી પડે, ખૂબ ભાગ્યશાળી કહેવાય કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એમાં હોવું, અને એમાં પણ એ જગ્યામાં ગર્ભગૃહ ખૂબ ખૂબ તપસ્યાના ફળ કહેવાય. મિત્રો, દુનિયા છે ને, ભગત બાપુ હંમેશા લખે છે કે દો રંગી દુનિયા તણા ધોખા કદી દર્શો નહીં. આ એ જ દુનિયા છે જેને માતા સીતાને જંગલમાં પુત્રો જણાવ્યા છે. પણ જે સત્ય હકીકત છે એ ક્યારે છુપાતી નથી હોતી, અને સૌથી મોટી તાકાત સત્યની એ છે કે સાચાને સાચું, ખોટાને ખોટું કહેવાની તાકાત હોવી જોઈએ. બીજું કે જે સત્ય હોય જે ઘડીએ એને સામી છાતીએ સ્વીકારવાની પણ તાકાત હોય. સંતો મહાત્મા હંમેશા એવું કહેતા હોય છે કે ભાઈ, કોકને મારવો ને લાફો એ તો બહુ ઈઝી છે સાહેબ. તમે પાર્કિંગમાં ઝઘડો કરી 2 લાફા ચડાવી તો ઈઝી છે, એમાં મર્દાનગી નથી. પણ એ અડી ગયા ગાડી પછી પણ જો તમે ક્ષમા આપો ને, એ મોટી તાકાત છે. ક્ષમા આપવી બહુ અઘરી છે સાહેબ, કારણ કે પેલા પોતાના અંતરમાં જઈ અને ઉમળકાભેર કહેવું પડે કે હું તને માફ કરું છું. સાહેબ છે એવું કહેવામાં આવે છે કે મંથરા અકારણ, હું એકવાર પહેલા પણ કહી ચૂક્યો છું, મંથરા અકારણ અગાશી ઉપર ચડ્યા. મંથરા કૈકેયીના દાસી, અકારણ, કારણ નહોતું કઈ, અગાશી ઉપર ચડ્યા. સામે કૌશલ્યાજીના દાસી, એ હસતા હતા. કેમ બેન હસવો છો? તો કે ભગવાન, ત્યારે તો રામ ભગવાન તરીકે તો પ્રસ્થાપિત નહોતા થયા, પણ કે ભાઈ આજે આનંદ એટલા માટે છે કે રામ અયોધ્યાના ગાદી ઉપર જાય છે, બંથરા નીચે જાય છે, અને કૈકેયીને પછી એ કહે છે બધું. પણ કૈકેયીજીને જે કહે છે માં કૈકેયીને, પણ મંથરા અકારણ, કારણ નહોતું. ભગત બાપુને આ બધા લખે છે કવિઓ કે શું હનુમાનજીની ભક્તિ બોલાવતી હતી, રાવણનો મોત બોલાવતું હતું, અહલ્યાનો ઉદ્ધાર બોલાવતું હતું, કેવટની ભક્તિ બોલાવતી હતી,
શું કારણ હતું સાહેબ? પણ એટલા માટે હું કહું છું મિત્રો, જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે અથવા તો કંઈક એવી તમને લાગે કે તમને ગમતી હોય એવી વાત ન થાય અથવા વસ્તુ ન બને ને, ત્યારે ઈશ્વર ઉપર ભરોસો રાખજો. ઈ જે કરતો હશે ને કંઈક વિચારીને, લાંબુ વિચારીને કરતો હશે. ક્યારેય જિંદગીમાં નિરાશ ન થાઓ. એક પરીક્ષા ફેલ થશો ને તો માનવાનું કે ઉપરની પરીક્ષા માટે તમને તૈયાર કરી રહ્યા છે ઈશ્વર. આ મેં પોતે જાતે અનુભવ કર્યો છે. હું એટલા માટે આ વાત વારંવાર કહું છું કે ભગવાન રામ છે એને વનવાસ મળ્યું, તો વનવાસ મળ્યું તો આ બધાનું ઉદ્ધાર થયું સાહેબ. નહીં તો હનુમાનજી રાજ હતા સાહેબ. ત્યાં રાવણનું મોત પોકારતું હતું, ત્યાં વિભીષણની ભક્તિ એટલી ચડી ગઈ હતી. કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે દુનિયામાં આ તો સંસાર છે, પડે પડે સાગર લોઢા મારતો હશે, તમને ઘડીએ ઘડીએ તમને દુઃખ પડતું હશે, પણ યાદ રાખજો જેટલું દુઃખ આવશે ને એટલું તમે ઈશ્વરની ભક્તિ કરી શકશો. હેલિકોપ્ટરમાં ફરનારા ભગવાનની ભક્તિ નથી કરી શકતા. પણ એક મારો ઝૂંપડીએ બેઠો હશે અને સવાર સાંજના એને ખાવાના એમ કહેવાય કે ઠેકાણા નહીં હોય ને, ઈ ભગવાનને પ્રાર્થના કરતો, માને પ્રાર્થના કરતો કે માં તમારી. અને એટલે જ એક કવિએ બહુ સુંદર લખ્યું છે, કોકદી ઝૂંપડીએ આવજો સાહેબ. એટલે દીપકભાઈ ને લઈએ. દીપકભાઈ બારોટ, સંતવાણીના મોટા કલાકાર. જી દીપકભાઈ, થોડું લાડ લડાવીએ. રામાયણ માટે મને એક વિચાર આવ્યો. હમણાં સાહેબે બહુ સુંદર મજાની એક વાત કરી કે આવશે રામ, જરૂર આવશે. અને ઈશુદાનજીએ પણ બહુ સરસ વાત કરી કે રામાયણ ગ્રંથ છે એ પ્રતીક્ષાનો ગ્રંથ છે ઈશુદાન. અને પ્રતીક્ષા કર્યા પછી જે પ્રાપ્ત થાય છે ને એની મજા કંઈક અનેરો આનંદ હોય છે, એની કોઈ તુલના ન કરી શકે. બરોબર છે. તો ભગવાન રામની પ્રતીક્ષા જટાયુજીએ કરી, સબરીજીએ કરી, અનેક ભક્તોએ ભગવાનની પ્રતીક્ષા કરી અને અંતે ભગવાન એના પાસે આવે છે. અને મને એવું લાગે છે કે આજ 500 વર્ષથી કદાચ ભારતના દરેક નાગરિક રાહ જોતા હશે કે ભગવાન ક્યારે અયોધ્યાની ધરતી પર ફરીથી સ્થાપિત થાય. તો આજ બધાની પ્રતીક્ષાનો અંત આજની તારીખ 22 જાન્યુઆરી આવી ચૂક્યો છે અને ભગવાન ફરીથી રામ જન્મભૂમિ ઉપર ફરીથી સ્થાપિત થયા છે. તો એવી આ એક શુભ ઘડીએ દરેક ભારતના નાગરિકનો એક જે ભાવ હોય એવો ભાવ રજૂ કરતું એક ભજન છે. તમને એને એક મુખડું ને એક અંતરો તમને સંભળાવું બધાને. सजा दो घर ये गुलशन सा, सजा दो घर ये गुलशन सा, मेरे घर राम आए हैं. सजा दो घर ये गुलशन सा, मेरे घर राम आए हैं. क्या बात है. सजा दो घर ये गुलशन सा, मेरे घर राम आए हैं, मेरे घर राम आए हैं. लगे कुटिया भी दुल्हन सी लगे, लगे कुटिया भी दुल्हन सी, मेरे सरकार आए हैं. सजा दो घर ये गुलशन सा, मेरे घर राम आए हैं. पखारो इनके चरणों को, बहाकर प्रेम की गंगा. पखारो इनके चरणों को, बहाकर प्रेम की गंगा, बहाकर प्रेम की गंगा. बिछा दो अपनी पलकों को, बिछा दो, बिछा दो अपनी पलकों को, मेरे घर राम आए हैं, मेरे घर राम आए हैं, मेरे घर राम आए हैं. सजा दो
को रोशन सा मेरे घर राम आए हैं, मेरे घर राम आए हैं, मेरे घर राम आए हैं। વાહ, દીપકભાઈએ અદ્ભુત રચના આપણે સંભળાવી કે મેરે ઘર રામ આય. મિત્રો વિચાર કરજો, જ્યારે માતંગ ઋષિએ સબરીજીને જગદનભાઈ કહેતા હશે કે રાહ જોજે, આવશે, એ આવશે, અને સાહેબ નાની બાળા માતા સબરી જ્યારે ભગવાન એના ઘરે પધાર્યા ને ત્યારે વૃદ્ધ થઈ ગયા હતા, અને છતાં એ કહેતા હતા કે મારો રામ, મારો રામ, મારો રામ આવશે. દુનિયામાં કોઈ પણ સારું કર્મ કરો એનો ફળ તમને મળે છે, અને ખરાબ કર્મ કરશો ને તોય ફળ મળશે. દુનિયા કર્મે બંધાણી છે. એટલે જોગદાનભાઈ તમારી પાસે આવવા માંગીશ, થોડી રચના થઈ જાય. જી આપા આવશે એ આવશે. ખૂબ સારી કવિતા સંભળાવી કૃષ્ણભાઈ દવે. જાનકીજી રાહ જોઈને થાકી ગયા, છેવટ સુધી રામ આવ્યા નહોતા, પણ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે 500 વર્ષે પાછા પધારી ગયા છે. પણ હમણાં જે આપે કીધું કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. મોદી સાહેબને પણ તમે યાદ કર્યા, કારણ કે મલક આખાના મગજમાં જેને રમતો કીધો રામ, એ નરેન્દ્ર તારું નામ જુગ જુગ રહેશે જોગડા. એનું નામ યુગો યુગો સુધી સ્થપાવવાનું, કે જ્યાં સુધી હવે બિલકુલ એ રામનું નામ લેવાશે. રામ મંદિર કોણે સ્થાપ્યું, રામ મંદિરનો ઉદ્ધાર કોણે કર્યો, જીર્ણોદ્ધાર, તો એમાં મોદી સાહેબનું નામ આવે જ રાખવાનું છે. એટલે એમણે હવે બીજું કોઈ કામ ન કરે તો પણ એમણે પોતાનું નામ જે અમર કરવાનું હતું એ કરી નાખ્યું છે. રામ માથે એક સંશય, એક શંકા દરેક વખતે રહી છે. એમાં હું રામની વકાલત નથી કરતો, પણ એક સંશય દૂર કરું છું કે વાલ્મીકીજીએ જે વખતે રામાયણની રચના કરી અને હનુમાનજીને બતાવવા માટે નીકળ્યા, કારણ કે એ રામાયણની અંદર રાવણ જેવા પાત્રને વિરોધ પક્ષમાં બતાવ્યું હતું. અને રાવણ એટલે શિવનો પરમ ઉપાસક, જેનો રચેલ છંદ તમે આજે બોલો તો તમારા રૂવાડા ઉભા થઈ જાય. જટાટ વેગ લજ્જ લંબ પ્રવાહ પાવ તસ્ત લંગ લેવ લંબ લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમટ ડમન નિનાદ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુન શિવ શિવમ જટાક ટાક સંભ્રમમ ભ્રમણ નિલર્પ નિર્જરે વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલલ લલાટ ભટ્ટ ભાવ ગં કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક ક્ષણમ મમ ધરા. ચારણી સંસ્કૃતિનો છંદ, નારાજ છંદ, પંચચામર છંદ. કારણ કે રાવણ જે હતો એ ચારણોનો શિષ્ય હતો. જે વખતે ભગવાન શિવની ઉપાસના કરવા માટે રાવણ જતો, ભલે એને પોતાની વિહે વિહ ભુજાની અંદર કૈલાસને ઉપાડી લીધેલો, અને એ વિહે વિહ ભુજાની જે 100 આંગળીઓ થાય, એક એક હાથની 5-5 આંગળીઓ ગણો એટલે, અને એની અંદર કૈલાસને આમ ઉપાડે, જેમ કમળનું ફૂલ ઉપાડ્યું હોય એમ એને કૈલાસને ઉપાડી લીધેલો. ભગવાન શિવ એ કમળના ફૂલ ઉપર રેલા ભૃંગી સમાન લાગે. આપણામાં તો ભૃંગી પુરાણ પણ છે. અને એ જે રાવણ ચારણોનો એટલા માટે છંદ કે ચારણો પણ આજની તારીખ સુધીમાં જે છંદો રચે, દાખલા તરીકે હું મારો જ રચેલો એક ભગવાન શિવનો તમને છંદ કહું, ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ડમ ડમા ભજંત ડાક શિવકાંત રાપડાય ધમધમા તણંત દોમ તિરહુરા ત્વરિત વેગ લેતમા યુઠંત નાદ ઘોર ત્રાડ પાડ દેત પડગમા ધગંત લાલ લોચનાય તેજ શૂર ટમટમા યનાદિ દેવ ઈશ તું નિકુલ નાથ નિર્ગમા પ્રચંડ જોમ જડધરાય જોગીદાન કોજમા જી બેકારાંત હાયરમા ખમા 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 ચડેજબાન ચારણાય છંદ સી કરી છટા કિયા પ્રગટ કાળ સાઈ જડધરા ખુલી જટા ધડા ધડમ ધડક ધડક ફેણ શેષ કા ફટા કલિક કલિક ભૈરુકાળ બોલ તોલ બંબમાં નટાટ રંગ નાચશું શકમ ભરી કરે સમા પ્રચંડ જોમ જડધરાય જોગીદાન કોજમા જી બેકારાંત હાયરમા ખમા 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 ખમા. એ ભગવાન શિવ, જો કે આ ચારણોનો તો અમારો બહુ ઉપાસ્ય રહ્યો છે, એવા ગ્રંથનું જયારે વાલ્મીકીજીએ નિર્માણ કર્યું, હનુમાનજીને બતાવવા માટે ગયા અને ઝાંખા પડી ગયા. કારણ કે હનુમાનજીએ પથ્થરો ઉપર પહેલાથી રામાયણ લખીને મૂકી રાખ્યું છે.
જેને આપણે હનુમંત રામાયણ કહીએ. હનુમાનજીએ પથ્થરો ઉપર પહેલાથી આખી રામાયણ લખીને મૂકી રાખેલી. વાલ્મીકીજી આમ રામાયણ જોયું કે હા હવે તો મારી રામાયણ નું કોણ વાંચશે. એ જે વિમાસણ વાલ્મીકીજીના ચહેરા ઉપર હનુમાનજી ભાળી ગયા. કહો કવિવર આપ અરે સમુદ્ર જેને છોડતો જેને હરિએ છોડેલો હોય દરિયો છોડી દે, ફેંકતા કાંકરી તરત તળીએ ગઈ. આપણને ખબર છે કે રામચંદ્ર ભગવાનને વહેમ આવ્યો કે આ વાંદરાઓએ આખો પુલ બાંધી દીધો છે, તો મારા નામથી શું પથ્થરો તળી ગયા હશે? એ પથ્થર તર્યા હશે કે નહીં તર્યા હોય એની તપાસ કરવા માટે પોતે કાંકરી લીધી, હંતાતા જઈને કાંકરી દરિયામાં નાખી તો કાંકરી સીધી તળીએ ગઈ. પછી હનુમાનજી ચતુર હનુમાન આ બધું સમજી ગયા અને પછી એમણે આવીને કીધું કે રામ પ્રભુ તમારા હાથથી તમે જેને છોડી દો પછી દુનિયાની અંદર એને કોણ તારી શકે? એ ફેંકતા કાંકરી તરત તમે એટલા માટે કાંકરી નાખી અને એ દરિયો એને હાચવી ન શક્યો. એ શાયર પણ જેને છાંટતો જેને હરિએ છોડેલો હોય પણ કવિવર હાચો કોઈ એને જાળવી રાખે જોગડા. સીતાજીને પણ રામે જ છોડી હતી. જગતમાં એને કોઈ હાચવવા વાળું ન હોવું જોઈએ. જો હરિએ તરસોડેલા કોઈ હાચવતું ન હોત, પણ એમાં વાલ્મીકીજી નામનો જે કવિ છે એટલે કવિઓ જે છે એ હરિએ છોડી દીધું હોય પણ હાચવું હોય તો એને પકડીને પાછું હામું ધરે, એનું નામ કવિ કહેવાય. એટલા માટે કવિઓનું ઋષિ સમાન મહત્વ છે. એ વાલ્મીકી ઋષિ હનુમાનજીની સામે આવ્યા. હનુમાનજી પણ અજોડ કવિ. એ હનુમાનજીની રામાયણ જોઈને વાલ્મીકીજીના જે વિમાસણ પડેલા જોયા એટલે હનુમાનજીએ કીધું કે તમે વિમાસિત પડી ગયા છો એનું કારણ શું છે? એટલે કે આવડી મોટી રામાયણ તમે લખી નાખી છે, મારી રામાયણ કોણ વાંચશે? ને એ વખતે હનુમાનજી એટલે તો અતુલિત બલધામમાં ઉપાડ્યો પથ્થર અને સીધો દરિયામાં ઘા કરીને પોતાની લખેલી રામાયણને સમુદ્રની અંદર ફેંકી દીધી. વાલ્મીકીજીને કીધું કે હવે જે તમારી રામાયણ છે એને જગત વંદનાયું કરશે, પણ હનુમાનજીએ લખેલી રામાયણની અંદરના જે અદભુત પ્રસંગો હતા વાલ્મીકીજીએ એ રામાયણમાં તો પોતાની રામાયણમાં ટાંક્યા નહોતા. તો હવે શું થાય? પછી વાલ્મીકીજીએ પોતાના હસ્તે એક જાનકી વિજય નામનો આખો ગ્રંથ લખ્યો અને એ જાનકી વિજય ગ્રંથની અંદર એમણે ઉલ્લેખ કર્યા છે કે શું કામ સીતાજીને વનમાં જવું પડ્યું. સીતાજી ધોબીની શંકા થઈ અને મૂકી દીધા એવી કોઈ બીજી વાતો નથી. પણ અગસ્ત્ય મુનિ વગેરે જે વખતે રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાતા હતા અને એ વખતે સીતાજી મરક હસ્યા કે રામે કીધું કે તમે મારા વખાણ ચાલે છે ને એમાં તમે આટલા મંદ હાસ્ય કરો છો, એનું કારણ શું છે? સીતાજી કે તમે સીતાજીનું હરણ થયું એની તો કથાઓ ગામો ગામ વંચાવી, તમારી માં કૌશલ્યાનું હરણ થયું તો એને તમે ક્યાંય યાદ નથી કરતી? અને કૌશલ્યાનું હરણ, મારી માં કૌશલ્યાનું હરણ, કે હા કૌશલ્યાનું હરણ થયું હતું. કે ક્યારે કૌશલ્યાનું હરણ થયું? કે જે વખતે કૈકેયીની સાથે દશરથ રાજા ચોરીએ ચડેલા એ વખતે કૈકેયીનું હરણ થયું હતું. અને એ પણ રાવણે કરેલું, એ સહસ્ત્રાનંદ રાવણ, તમે એને હજુ માર્યો નથી અને ત્યાં સુધી ખાલી મને મારું હરણ કરવા વાળા એક 10 માથા વાળા રાવણ માટેની તમે આટલી બધી મોટી કવિતાઓ સાંભળો છો. અને એ વખતે વિભીષણ, હનુમાનજી, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આખું સૈન ઉપડ્યું યુદ્ધ કરવા માટે. અને સહસ્ત્રાનંદની સામે જે વખતે યુદ્ધ થયું અને એ વખતે જે ચારણો પોતાના છંદોની અંદર ઘણી રચનાઓ કરે. જો કે આ ડાયરો તો છે નહીં કે નહીતર હું તમને ઘણી બધી રચનાઓ એમાં નહીં કહું, પણ એ વખતે જે યુદ્ધ થયું ને એમાં ભગવાન રામને સહસ્ત્રાનંદની ખાલી એક થપાટ વાગી ગઈ ને રામ બેભાન થઈને હેઠા પડી ગયા. અને એ જ રામના છાતીમાં પાટું મારવા સહસ્ત્રાનંદ જે વખતે આગળ ધસો એ વખતે જાનકીજી ઉભી થઈને કે ઉભો રે, હું જીવતી હોઉં અને મારા રામ માથે કોઈ પ્રહાર કરી જાય એ કોઈ કાળે બની ન શકે. અને પછી જે જાનકીજી જે છે, જગત ચંડિકા જાનકી માત જાગે, મહાદુષ્ટ ના માથ ડા માત માગે, અરે રગત યાહુડે પીર રાવણ રડે છે, જુઓ જાનકી યુદ્ધ કેવું લડે છે, પ્રલયકારી શબ્દો ઉચારી ભર્યા રક્ત ના ખપ્પરો માત ભારી, અગ્નિજ્વાળ યંબા બણી આથડે છે, જુઓ જાનકી યુદ્ધ કેવું લડે છે. એ જાનકીજીએ હાથની અંદર ખપ્પરો ધારણ કર્યા અને યુદ્ધ ચાલુ કર્યું. જાનકી વિજયમાં છે પડ્યા રામ પાયે પ્રખી જ્યાં પ્રલંબા. રામે જોયું કે આહા એક અડધો કલાકે રામ ભાનમાં આવ્યા ને એ વખતે જાનકીજીનું જે આ યુદ્ધ જોયું એ વખતે રામને થયું ઓહો, હું જેને સીતા ગણતો હતો, મારી પત્ની ગણતો હતો, આ તો ધાર્યું તો હમણાં રાવણને મારીને એકલી હાલી આવ્યો હતો, પણ આ તો મહામાયા છે. મારું નામ મોટું કરવા માટે થઈને આ જગદંબા જાનકીએ પોતે 2 વર્ષ સુધી પોતાના આહુડા સાર્યા છે અને હું આવું એની રાહ જોઈશ.
અને જેથી કરી અને હું રાવણને મારી શકું અને મારું નામ વિશ્વની અંદર મોટું થાય. બાકી આ સહસ્ત્રાનંદને મારો હોય તો મારી કોઈ વાત નથી. આ જગદંબા જાનકી જ લડી શકે ને એ વખતે જયારે સહસ્ત્રાનંદને જાનકીએ માર્યો એ વખતે રામચંદ્ર ભગવાન હાથ જોડી અને જગદંબાની સામે ઉભા રહ્યા કે હે જગદંબા, કે તું તો મારી માં છો, તું મહાશક્તિ છો. અને રામે 1000 સીતાજીના નામ વાળું એક કાવ્યની રચના કરી. રામે પોતે કવિ હતા. રામે 1000 નામ સાથેની કવિતા સીતાજીના ચરણોમાં ધરી અને એ વખતે કીધું કે માં, હવે તો તું માં છું, મેં તને માં કીધી, હવે સંસાર વ્યવહાર તો આપણાથી રહેશે નહીં, તો હવે શું કરવું? એવા સમયે પછી જાનકીજીએ કીધું કે ચિંતા ન કર, હું કંઈક એવું કરું છું કે જેમાં તારે અને મારે છેટું રહેવું પડે. અને એ પછી એવો પ્રસંગ આવ્યો કે જેમાં જાનકીજીને વનમાં બહુ સાચી રાખ્યા. વાત કરી. અને એમાંય ફરી પાછો પ્રસંગ એવો આવ્યો કે વાલ્મીકીજી લઈને આવ્યા, લવકુશ ત્યાં લવકુશને હાંકવા પડે ને ફરી પાછી સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે જાનકીજી અયોધ્યાના મહેલમાં રહેવું પડે. તો ત્યાં પછી જગદંબાને થયું હવે શું કરવું? પછી એ ધરતીની અંદર હમાઈ ગયા છે. મારી લખેલી રામાયણની અંદર મેં છેલ્લો જે અંત છે, જનરલી રામાયણોની અંદર તુલસીકૃત રામાયણ જે તમે જુઓ તો એની અંદર તમને રામને રાજ્યાભિષેક થાય ત્યાં સુધીનું બતાવે. વાલ્મીકી રામાયણ તમે જુઓ તો આગળ સુધી તમને બતાવે કે રામ સરયુની અંદર સમાણા. મેં રામાયણમાં થોડું વધુ આગળ લીધું છે કે એમાં રામ સરયુની અંદર હમાણા છે, પણ વિમાસણની અંદર સીતાના વિયોગની અંદર છે ને પોતે રામ પણ ભૂલી નથી કે આ વિષ્ણુના સ્વરૂપમાં આવ્યા નથી. અને એ જ રીતે સીતાજી જયારે ધરતીની અંદર હમાણા છે એ વખતે પણ સીતાજીનું સ્વરૂપ એમણે છોડીને લક્ષ્મીનું રૂપ લીધું નથી અને સીતાના જ સ્વરૂપે વૈકુંઠમાં બેઠા છે. અહીંયા રામ જે છે એ પણ રામના રૂપે વૈકુંઠમાં ગયા છે ને ત્યાં પછી સીતા અને રામ બે ભેગા થાય છે. ક્યાં વાત છે. જોગદાનભાઈ પોતે રામાયણ લખી છે એટલું, અને એમણે જે વાત કરી ને કે મહામાયાએ એ શાસ્ત્રાર્થ રાવણનું વધ કર્યું હતું પછી, કારણ કે લોહીનું ટીપું ન પડવા દેવાની હતું એટલે એને જીભ આખી કાઢે છે, લોહીનું ટીપું પડવા નથી દેતી, મારી નાખે છે. પછી ખબર પડે કે આ તો મહામાયા છે એટલે માથી રહેવાય નહીં. એટલે આ એક લીલા છે. પણ દીપકભાઈને જવાનું છે. દીપકભાઈ 1.5 મિનિટ તમે હજી તમારો ટર્ન લઈ લો, પછી હું પ્રેમાનંદ બાપુ અને બીજો ટર્ન લઈશ મહાનુભાવનો. જી. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલા કરુણા નિધાન છે, દયા નિધાન છે કે નાનામાં નાનો વ્યક્તિ હોય, રામ ભગવાન એક એવો દેવ છે જેને કોઈ ઉચ્ચ નીચમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો. નાનામાં નાનો વ્યક્તિ હોય એને પણ ગલે લગાવે છે, એને પ્રેમ કરે છે. એવા ભાવ જેમ હમણાં વાત કરીને દરેક વ્યક્તિ રામની પ્રતીક્ષા કરી, એવી પ્રતીક્ષા કેવટે પણ કરી. અને એને ખબર હતી કે હું બહુ નાનો માણસ છું, કદાચ ભગવાન રાઘવેન્દ્ર સરકાર મને સેવાનો મોકો આપે કે ના આપે, કારણ કે એ તો રાજા હતા. તો ભક્ત ક્યારેક ચતુરાઈ કરે ને ત્યારે ભગવાન બહુ રાજી થાય. ત્યારે એ કહે છે કે ભગવાન તમારા ચરણની મહિમા, એની રજ છે, એની મહિમા હું જાણું છું. હવે મારાથી એક સ્ત્રી તો સંભાળાતી નથી, તમે જો મારી નાવમાં પગ મૂકો તો બીજી બની જાય, તો મારે બેનું કેમ પૂરું કરું? માંડ માંડ એકલું પૂરું થાય છે. તો કે હવે શું કરવું? ભગવાન પૂછે છે કેવટને. ત્યારે કહે છે કે ભગવાન જો તમારે મારી નાવમાં સવાર થવું હોય તો મને પહેલા તમારા પગ ધોવા દો. એ પગ પખારવાનો જે પ્રસંગ છે એને અનુલક્ષી, અને જો કે સમય બહુ ઓછો એટલે વિસ્તારથી નથી વાત કરતો, પણ એ પ્રસંગને એક ભજન છે, એની 2 લાઈન તમને સંભળાવું. બરાબર? ધોવા દો રઘુરામ, વાલા મન શક પડ્યો મનમાં, પ્રભુ મને પગ ધોવા દો રઘુરામ, પગ મન ધોવા દો રઘુરામ. રજ તમારી કામણગારી, મારી નાવ નવી બની જાય. રજ તમારી કામણગારી, મારી નાવ નરી બની જાય. તો અમારા રંક જનની રે, તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય. આજીવિકા ટળી જાય. પગ મન ધોવા દો રઘુરામ, ધોવા દો ને રઘુરામ, વાલ મને શક પડ્યો મનમાં, પ્રભુ
પગમન ધોવા દ્યો રઘુરામ, પગમન ધોવા દ્યો રઘુરામ, પગમન ધોવા દ્યો રઘુરામ. વાહ, અદભુત દીપકભાઈ ને જે ડાયરો છે એટલે ત્યાં પહોંચવાનું છે. બિલકુલ. પ્રમાનંદ બાપુ, તમારી પાસે આવવા માંગુ છું. સંક્ષિપ્તનો ટર્ન છે. એકાદ એવી વાત કે જ્યાં રાઘવેન્દ્ર ભગવાન રામની દર્શકોને હજી સંભળાવીએ. તો રામ એક મર્યાદામાં રહે છે, એક પણ મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું રામે. એટલા માટે પ્રભુ શ્રીરામને મનુષ્ય પુરુષોત્તમ કહેવામાં આવે છે. ત્યારે સબરી વર્ષોથી રામની પ્રતીક્ષા કરી રહી હતી. હર રોજ પોતાની જોઈતરી ફૂલોથી શણગારતી હતી અને રામ એ દિવસ પ્રત્યક્ષ સબરીની ઝૂંપડીએ પહોંચી જાય છે. એટલે સબરી કોઈક આદિવાસી કન્યા. તો રામે તુજમિતના ભેદ પણ નથી રાખ્યા. માનવ માત્રને, જન માત્રને મારું ગણી છે. આ રામનું એક આદર્શ વ્યક્તિત્વ છે અને એટલા માટે જ હજારો વર્ષથી રામ આ દેશના લોકોના હૃદયમાં વાસ કરે છે. વાહ, અદભુત વાત કરી પ્રેમાનંદ બાપુએ. કારણ કે થોડું ટેકનિકલ પ્રોબ્લેમ છે. કૃષ્ણભાઈ, સંક્ષિપ્તમાં. સામાન્ય રીતે ઘરમાં કોઈક પ્રસંગ હોય હા, તો સ્વાભાવિક છે કે બધાને સંતોષ ના પણ આપી શકાય. બરોબર છે. કોકને કંઈક વાંકું પણ હા, પડે. તો એની વાત બહુ ઝડપથી બે રત્નામાં કે રખે શબરીની આંખને ભીંજાવતા, કે રખે શબરીની આંખને ભીંજાવતા, એમ કયો ને કે બોર નથી ભાવતા, ખરે ટાણે કયો છો કે નથી આવતા, એમ કયો ને કે રામ નથી ફાવતા. ને ઘરમાં બંધાયો હોય માંડવો, ને ફઈ અને ફૂવાને જેમ પડે વાંકું, એમ જ પહેરામણીની સાડીમાંથી તમે ગોતી કાઢો છો એક ફાંકું. કે પિઝા ને રોટલામાં શું છે તફાવત, કે પિઝા ને રોટલામાં શું છે તફાવત, એ કોઈ નથી તમને સમજાવતા. એમ કયો ને કે રામ નથી ફાવતા. ને કમળો થઈ ગયાનું તો એક જ છે દુઃખ, એ તો જોવે ત્યાં પીળું દેખાય. વાહ. પણ સદીઓથી વાવેલી ઉગે પ્રતીક્ષા, તો પાંપણથી એને પોંખાય. ક્યા વાત. કે રોમ રોમ રમતા આ રામજીના ઉત્સવમાં જોજો ના રોડા પધરાવતા. આહા, એમ કહો ને કે રામ નથી ફાવતા. તો સાહેબ આ વાત તો થઈ, પણ સાહેબ આજે મારા દેશની પ્રજાનો મિજાજ જે છે ને એ કંઈક આવો છે કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે હોનાના ત્રાજવેથી તોલો, એલા અમને શું ફેર પડે બોલો. આંગળીઓ પકડીને ક્યાં આવ્યા તા કોઈની, તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય, એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, ને વળી કોક કહે બારીયું તો ખોલો, તો અમને શું ફેર પડે બોલો. ને સાહેબ આ તપશ્ચર્યા કઈ ઓછી નથી હો. કે વગડે વેરાન હારે વાતો મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા તા. વાહ. અરે ટોચ લગી પૂગ્યા તે પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો. એલા અમને શું ફેર પડે બોલો. અને આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને, તો જ અમે બારણો ઉઘાડીએ. કે બાકી તો આ ઝાંઝવાને કરવતથી વેરો, કે રંધા મારીને તમે છોલો. એલા અમને શું ફેર પડે બોલો, અમને શું ફેર પડે બોલો. યસ, જોગેન્દ્રભાઈ સંક્ષિપ્તમાં.
જે પણ બહુ ઓછો સમય છે હા, નાના પણ તોય 2-2.5 મિનિટ. અને રામાયણ તો આખે 9-9 દી હાલે તોય પૂરી થતી નથી. રામ તો રામ છે. હા, મને હમણાં કોઈએ પૂછ્યું હતું કે કૃષ્ણ કેમ આવું પાત્ર કે જેણે પોતાની સગી બેનનું હરણ થવા દીધું અને અર્જુનને આપી દીધી. ત્યારે મારે કહેવું પડ્યું હતું કે અર્જુન અને કૃષ્ણમાં જે તમને ભાવ દેખાય છે એ ભાવનાઓના મૂળ જે છે એ રામાયણમાં છે. કારણ કે અર્જુન જે છે એ ઇન્દ્રનો પુત્ર છે અને સુગ્રીવ જે છે એ પણ ઇન્દ્રનો પુત્ર છે. કારણ ત્યાં લઈ આવે છે કે જ્યારે મારી પત્ની મારાથી વિખૂટી હતી અને એ વખતે સુગ્રીવે આખી વાનર સેના લઈ અને મારી હારે રેલો અને મને મારી પત્ની અપાવી હતી અને મારું ઘર ઉગાડું રાખ્યું હતું. હવે એ સુગ્રીવનો ભાઈ એટલે કે ઇન્દ્રનો દીકરો આ અર્જુન છે અને જો એનું ઘર હું ન ખુલ્લું રહેવા દઉં તો એ જે તે સમયના વચનની મારી કોઈ કિંમત ન રહે. અને કૈકેયીને તો રામ મળ્યા, રામાયણ પૂરી થઈ, રામ પાછા આવ્યા. કૈકેયી ઉપર તો ઘણા બધા માછલા ધોવાણા છે એમ કહીએ તો ચાલે. ઘણા બધા કલંકો કૈકેયીએ પોતાના માથે લીધા છે. એની પણ એક આખી અલગ ઘટનાઓ છે કે જે હવે આ બાથરૂમમાં બુલેટ હાંક્યા જેવી તમે વાત છે, 2-3 મિનિટમાં પૂરું કરવું એ બહુ અઘરું છે. વાલી અને રામના જે સંવાદો છે કે જેની અંદર ખરેખર રામ ક્યાંય વાંકમાં નથી દેખાતા, એને લગતા જે મારા કાવ્યો કહેવાતા, પણ હવે સમયની અનુકૂળતા છે નહીં. એટલે દશરથ જે વખતે પોતાનો જીવ છોડે છે એ વખતે પણ રામને યાદ કરે છે કે રામ 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 કહી રામ કહી અન કહી રામ રામ કહી રામ તાતન પર રઘુબર બિર અન રામ ગયે સુરધામ. ભગવાન રામના જેને પિતા હોવાનું ગૌરવ મળ્યું એવા દશરથ રાજા પણ જ્યારે દુનિયા છોડી નીકળતા હોય એ વખતે એક વખત નહીં પણ 6 વખત રામ કહીને નીકળતા હોય. મારી પણ વાણીને હું ભગવાન રામનું નામ દઈ અને વિરામ આપું. અદભુત જોગીદાનભાઈ. 4 મહાનુભાવો, જોગીદાનભાઈ, કૃષ્ણભાઈ, પ્રેમાનંદ બાપુ અને દીપકભાઈ, 4નો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ તો અદભુત વાતો હતી પણ સમયનો થોડો અભાવ રહ્યો. બાકી આવા મહાનુભાવોને સાંભળવા જેમણે રામાયણો ખુદ જોગીદાનભાઈ તો લખી છે અને કૃષ્ણભાઈ તો અમને બહુ વર્ષોથી અમે એકબીજાને ઓળખીએ, ખૂબ કવિતાઓ લખી, પણ સમયનો અભાવ છે. પણ રામ રાજ્ય હવે આપણે બધાએ સ્થાપીએ અને સંકલ્પીએ એવી મારી સૌને પ્રાર્થના છે. જવાબ લઈ લઈએ. રામાયણ કયા દેશનો રાષ્ટ્રીય પુસ્તક છે? તો થાઈલેન્ડ જવાબ છે. સાચો જવાબ આપનાર નરેશભાઈ કાગડિયા જામરાવલ, પુષ્પાબેન ગજર બહુચરાજી, જગદીશભાઈ મહેતા રાજકોટ, ચંદુભાઈ પટેલ રાણકુવા નવસારી અને નાથીબેન ભીંભા ઉપલેટા. આમ તો ઘણા બધાએ સાચા જવાબ આપ્યા છે મિત્રો, ઘણા બધાના આવતા હોય છે, પરંતુ 5 આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી તમારી સમસ્યા, તમારો મુદ્દો, જો તમામ પ્રકારના રસ હશે, મને ખબર છે હાસ્ય રસ, વીર રસ, આ બધા રસ આપણે લેવાના જ છે શંખનાદના માધ્યમથી. એક વ્યક્તિ 10 વ્યક્તિઓથી માંડીને 100 વ્યક્તિઓ સુધી શંખનાદનો જાગૃત કરે, જોવાનું ચાલુ કરાવડાવે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.